હેલો ગાઈસ, ગુડ ઇવનિંગ. 6:30 વાગ્યા છે સાંજના. ધુરંધર જોઈને ધુરંધરની સ્ટાઈલ પણ હૈસે ભાઈ હૈસે. હેલો ગાઈસ, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. વાગ્યા છે 6:30 અને આજે આપણે જોયું ધુરંધર મૂવી. મજા આવી ગઈ. થોડાક કામ છે ને એ કરશું. મારે ખુશીને ગાડી ચાર્જિંગ છે ને એનું ચાર્જરમાં પોઈન્ટ બદલાવાનો છે. આપણે બચ્ચોને બનાવવા છે રેડ સોસ પાસ્તા. વ્હાઈટ બનાવવા કે રેડ બનાવવા હજી કંઈ ડિસાઈડ થતું નથી. બ્લેક કરી નાખો. હેલો પિયુષ ચુડિયા, ગુડ ઇવનિંગ. ચલો ગાઈસ, તો અભી ચલતે હે નીચે. રેપિડોમાં એક વસ્તુ આપણે મંગાવેલી છે તો ફટાફટ રિસીવ કરી લઈ. રેપિડોની સુવિધા એક સારી થઈ ગઈ છે. માલની આપલેમાં એક બહુ સારું કામ આપે છે. વરસાદે તો સાવ વિરામ લઈ લીધું છે. એટલો બધો પવન છે ને અને એવી ધૂળ ઉડે છે. એક વખત રાજકોટમાં વરસાદ આવ્યો ને પછી તો ક્યાંય આમ નજીક નથી દેખાતા. જો આકાશમાં વાદળો કંઈ ખાસ નથી દેખાતા છે. તો ગેટે જાય છે. रेपिडो की राह देखते हुए વરસાદની રાહ જોતા એમ જોવે જો. સૂર્ય અત્યારે વાદળોની પાછળ છુપાઈ ગયો છે ગાઈસ. ચાલો, પાર્સલ આવી ગયું છે ફાઇનલી. પાર્સલ આવી ગયું. 2000 રૂપિયાની ઈડી. ખર્ચા આટલો બધો વાયર લીધો છે. ખુશીની ગાડીનું ચાર્જિંગ છે ને અત્યાર સુધી અમે મીટર પાસે કરતા હતા. મીટર પાસે શોર્ટ સર્કિટની બીક લાગે એના લીધે અમે હવે બીજી જગ્યાએ આનું વાયર અહીંયા આખું નીચે ઉતારશું એટલા માળ સુધી અને પછી નીચે સ્વિચ બોર્ડ ફિટ કરવો પડશે. તો એની માટેની પ્રોસેસ ચાલે છે અત્યારે. જો આ બધા કેટલા ટીવીમાં મશગુલ છે ભાઈ સાહેબ. પેકેટ ચાલુ કર્યા હો. બાકી પાસ્તા બનાવવા હતા પણ ખબર નહીં હવે શું પ્લાન કેન્સલ થયો હોય તો સાંજે બનાવશો. એમાં મકાઈની જરૂર પડે એવું છે અને મકાઈ અમે હમણાં કામ પતશે પછી લેવા જશું. આવું કાર્ટૂન ખુશી જોતી હોય. હવે તમારે બાથરૂમમાંથી છેક સુધી ઉતારવાનું છે. 9 માળ સુધી 9મા માળ ઉપરથી છે ઉતારી અને પછી આખું કરવાનું છે. બાથરૂમમાં એક વસ્તુ સરસ લગાવેલી છે. મેં હું તમને બતાવું સ્પેશિયલી અમારા પર્વ માટે. જો અહીંયા ગાઈસ બાથરૂમ રૂલ્સ અત્યારે આપણે લગાવેલા છે ખાસ કરીને પર્વ માટે. અને એવું મેં કીધું છે કે તારે આ રૂલ્સ છે ને ફોલો કરવાના. વાયર અહીંયાથી લંબાવાઈ ગયો હે, ત્યાં નીકળી ગયો છે. પહેલાં અટકી ગયો તો ઉપર અહીં ક્યાંક. હવે અત્યારે થઈ ગયું સરખો. હેલ્પર ઇલેક્ટ્રિશિયન નથી હો, કહેતી નહીં મારા પપ્પાને. ના, વિધાઉટ સેલરી. હા મી આપે આ તો પ્લગ રહ્યું ને એનો વાયર અને એની યારે ઉપર જે અમારે ઘરે જે વોશરૂમની અંદર જે રહ્યું ને એની હારે આ કનેક્ટ કર્યું. દારૂ થઈ ગયો, મારે કામ આ પૂરું થતું જ નથી.
બહુ ટાઈમ આવ્યો આ બધું. ગાઈઝ 8 વાગી ગયા છે. અત્યારે ડિનરમાં શું બનાવું કાંઈ નક્કી નથી. મકાઈ લેવા જવાનો પ્લાન હતો અમારે. બાળકોને મકાઈ ખાવી હતી ને પાસ્તા ખાવા હતા. આ બિસ્કિટના પેકેટ હવાઈ ન જાય એમ ચોમાસું છે ખુલ્લા અહીંયા એમ નમ ખુલ્લું રાખી દીધું છે ભાઈ. અમીરી હો ભાઈ અમીરી. લઈ લો હવાઈ જાય બેટા ખુલ્લું ન રખાય. આપ લોગ ક્યાં ખાના પસંદ કરે? પાસ્તા. આજે બપોરે અમે ખાધા હતા દાળ ભાત. યાદ તો હોય ને. શરદી ને ઉધરસ થઈ ગઈ છે. કાલે તાવ આવી ગયો તો આમાં હું એક ક્લિપ એડ કરી દઈશ. હેલો ગાઈઝ, આજે તો બધાય બીમાર પડી ગયા છીએ. બાળકોને સ્કૂલની અંદર એક વેક્સિન આપવામાં આવી છે. વેક્સિનેશન ખુશીનું થયું 2 દિવસ પહેલાં. ખુશીને હજી હાથ દુખે છે બહુ. એટલે એ બેન તો આજે ઘરે જ હતા. બહુ દુખે છે. અત્યારે ઉઠી છે. બપોરનું જમવાનો લંચ ટાઈમ થઈ ગયો. જમી લીધું છે આપણે. બરોભાઈ જો આવી ગયા છે સ્કૂલેથી અને એને અત્યારે વેક્સિન આપી છે. બહુ દુખે છે હાથ. તો અહીંયા સૂઈ ગયો છે અને મને એવો છે તાવ. આજે બેસી ગયો. શરદી થઈ છે, ઉધરસ થઈ અને અત્યારે તો તાવ આવી ગયો છે. બહુ ઠંડી લાગતી હતી. આજે અમે ત્રણ બીમાર પડી ગયા છીએ. અમે ત્રણેય આજે એકબીજાનો સાથ અને સહકારથી કામ બતાવી નાખશું બધું. કાલે તાવ આવ્યું તો અને બધાય બીમાર હતા ઓલમોસ્ટ. અને આજે સવારમાં શરદીનું ઉધરસ તો હજી છે જ એમને. પછી સવારમાં હું દવા લઈ આવી અને દવા પીધી છે એટલે થોડુંક સારું છે. વાંધો નથી. શરદીનું ઉધરસ તો છે એને મળતા તો બહુ ટાઈમ લાગે છે. ફટાફટ જમવાનું કંઈક કરવું જોઈશે કારણ કે દવા પીવાની છે આપણે. એટલે જોઈએ હવે મકાઈ લેવા જવાની છે. આમાંથી પિયુષ ફ્રી થઈ જાય તો હમણાં મકાઈ લઈ આવી. નહીં તો આપણે તો પછી ખીચડી વઘારેલી ખીચડી ખાવાની રહેશે મારે. તમારા લોકોને પાસ્તા. ચાલો આપણે હવે મકાઈ લેવા જાવી છે. હો आपका काम तो यार खत्म ही नहीं होता है. ये घीन गोળ જ ખાય લોટકી જોઈ ને. તો ગાઈ સ્વિચ બોર્ડ નું કામ કમ્પ્લીટ કરી અને હવે આપણે નીકળી ગયા છીએ શાકભાજીની શોધમાં. સૌથી પહેલા આવી ગયા પેટ્રોલ પંપે. પિયુષને ચૂનો લાગવાનો છે ગાઈસ. ગાડીમાં છે ને એવરેજ બહુ સારી આવે છે. જુપિટરનું કામ બહુ સારું છે. હું ગાડી ઓછી ચલાવતી એ એવું લાગે છે. ગયા મહિને આઈ થિંક ફૂલ કરાવેલી હતી ટેન્ક. 1 મહિનો થઈ ગયો. ખુશીબેનનો કોલ આવી ગયો છે. શોપિંગ માટેનું લિસ્ટ આવ્યું છે. ફ્યુલ કેટલાનું આવ્યું? સેટ થઈ 350. તો લાસ્ટ ટાઈમ તમે પુરાઈ દીધું હતું. એને 1 મહિનો થઈ ગયો ને. ગાડીની એવરેજ કે હું પણ કે મીના હલાવતી નહીં હોય એટલે. ગાઈઝ મારી ગાડી 4922 કિલોમીટર ટોટલ ચાલી છે. અમે 1 વર્ષ ઉપર થઈ ગયું લીધી એને. તો બહુ ઓછી ગાડી મારી ચાલે છે. અને મને પિયુષ એવું કહે છે કે તારે રોજ એક રાજકોટમાં રાઉન્ડ મારવાનો, રોજ ગાડી ચલાવ એમને રાખમાં. બધા એને અટકાવીને રાખતા હોય કે ઘરે બેસો એમ. અને તમે એમ કહો કે જાઓ ચક્કર મારો. એટલા માટે કે તમે ફ્રેશ થાવ, ઘરની બહાર નીકળો, થોડાક ફ્રેશ થાવ, ઘરમાં રિયોમાં. એટલે તમે બધા લોકો પાછા એમ કમેન્ટ કરશો તમે ઘરમાં ટકતા જ નથી. એકચ્યુઅલી અમે બહાર જતા હોય ત્યારે જ, પણ બાકીના દિવસોમાં જ્યારે ઘરે રહેતા હોય ને ત્યારે એમ કે બહાર ચક્કર મારો એમ. સાવ ઘરમાં ન રહ્યો. તો એ ટાઈમ સેટિંગ વિખાઈ ગયું હતું બધું. ત્યારે સેટ કરે છે એવું. તો ગાઈઝ મારી ગાડીમાં ઘણા બધા ફીચર્સ છે જેનો હું યુઝ કરતી નથી. 5 લીટરની ટાંકી ગઈ. ગાઈઝ બહુ ઘૂમી લીધું. મકાઈ ક્યાંય મળી નથી. એક જગ્યાએ મળી પણ સાવ સારી નહોતી. એટલે હવે બીજી જગ્યાએ જાય છે. મળે તો ઠીક છે, નહીંતર પાસ્તાનો પ્લાન કેન્સલ. ગાઈઝ ફાઇનલી આપણે આવી ગયા છીએ ઘરે. સામાન સબ કુછ મિલ ગયા હે. ભાઈ રાજકોટ મોડે સુધી ચાલુ હોય. રાજકોટ મોડે સુધી ચાલુ હોય. બધું મળી જાય તમને 10 વાગ્યા સુધી. સબ્જી મંડી ખુલ્લી હતી. સો ગાઈઝ અત્યારે ઓલમોસ્ટ સો ગાઈઝ અત્યારે 9:30. અરે તું વળી
ખાલી જગ્યા પર સો અત્યારે વાગી ગયા છે 9:30 અને આવે જો ઈ તો એમ મૂકવો હે આ તો આજ વાતું કરે આ જો ને તું આ જો ગાઈસ જોજે હમણાં હાથનો નાખ ટમેટા આ બનાવે છે આ છોકરી પાસ્તા જય જલારામ જય જલારામ મડરી બેઠા છે ને એ ટીવી જોવે છે હું આવ્યો જો ગાઈસ મારું ગાડીનું સેટઅપ દેખાડું તમને બે પાસ્તા ખુશી બેન બનાવે છે મને તો હાવ આવડતા નથી સાવ આ બાજુનું કેબિન હે આ અહીંયાનું છે અને અહીંયા તો અહીંયા ગેર શિફ્ટિંગ આ બેસવાનું આમ કરીને આમ ગાડી હાંકવાની મારી ખુદની પર્સનલ કાર હો ભાઈ પછી અહીંથી ગેર હું કહેવાય એક ગેરમાં એટલે ફર્સ્ટમાં હોય તો ડાઉનમાં કહેવાય રિવર્સમાં ન્યુટ્રલમાં એમ જો ગાઈસ પિસ્કારી બચ ગઈ થોડા સા યુવા તો ગાઈઝ અમારે ખુશી બેને પાસ્તા કરી નાખ્યા છે રેડી ખુશી કલર કેમ આવો છે ખમદાણ તો બહુ કરી છે આખું પ્લેટફોર્મ મેં જોયું હમણાં તો બનાવતું તું કોણ અરે બન્યા પૂછ્યું તમ તારે ટેસ્ટ બહુ સારો બન્યો મેં ટેસ્ટ કર્યા સોસ બને ગઈ તો હા ડ્રાઈવર માં હે સ્પાઈસી ને ટેસ્ટ બહુ સારો છે અગલી બાર તું મી બનાના આમાં જાજુ એટલે આ થોડો ગ્રેવી વાળા હોય ને એટલે એટલો સોસ ઓછો થયો યજત આ ખુશી હું બનાવી હોય જા ઇટાલિયન વઘારેલી ખીચડી મુંહ પે બેજતી આપણે સાબુદાણાની મેં આ લોકોની ઇટાલિયન પાસ્તા ખીચડી આપણે સાબુદાણાની હોય ને મસાલા ખીચડી ને અલગ અલગ ખીચડી બધી હોય પંચરત્ન એની અંદર ચટણી ને એવું બધું મીઠું ને બધું આવે બરાબર અને આ લાગ શાકભાજી આવે ગામને ખીચડી કેવું ખીચડી કે પણ મસ્ત બને મારો કોમ્પ્લિમેન્ટ આવી ગયું એટલે સારું કીધું એટલે સારું જ હોય મગાઈ પણ છે તો ઇટાલિયન ખીચડી જ ને વઘારેલી મને તો પાસ્તા જ લાગે શું એનું બહાર કાઢી તમને બધાને જેવું લાગતું મને ઠીક બરાબર હા મને ખાતી નો બહાર મેં નથી કીધું જો મેં તો પાસ્તા ફર્સ્ટ ટાઈમ ખાધા છે મેં કોઈ દિવસ પાસ્તા બહારય નથી ખાધા અને ઘરે તમે વારંવાર બનાવો છો તો હું ટેસ્ટય નથી કરતી પહેલી વાર મેં ખાધા છે અને મને ભાઈવાઈ છે એમની હરથી નથી તો પેસ્તો નો બનાવ્યા ના આવડા બનાવવાના હતા ને એની પહેલા મેં પેસ્તો પાસ્તા બનાવવાના હતા તો એ પેસ્તો બનાવ્યો હોત ને તો તમે ખાતા એ વઘારે વગરની ખીચડી એમ ના એમ એ સાદી ખીચડી જેવી લાગે પીળી ખીચડી પીળી ખીચડી તો લીલી થાય થોડી મીઠી ખીચડી હોય તો ગાઈસ રેસીપી તો આપણે આપી નથી બાકી તમારે ઇટાલિયન ખીચડી ખાવી હોય તો ઘરે ટ્રાય કરજો ના ના બનાવજો એમ પાસ્તા કોમેન્ટ કરજો તો નેક્સ્ટ ટાઈમ હું બનાવશું ને રેસીપી હું કોમેન્ટ કરીને બાકી અમને તો આ ઇટાલિયન ખીચડી બહુ ભાવી પાસ્તાની બેજતી કરો માં હું નહીં બનાવી પાસ્તાને તો હાવ બેજતી થવા માંડી ખરેખર ટેસ્ટ બહુ સારો છે થોડાક પાસ્તા ડ્રાય થઈ ગયા છે ને ગ્રેવી નથી ને એટલે ખીચડી મને ટેસ્ટ ગરબત લાગે મજા આવે છે ગ્રેવી વાળું તો મજા આવતી હોય તો હજી ખબર નથી પણ આમાં તો મને મજા ઈ આવી જુએ દે થોડાક લેતે અર્બન ડેકમાં તમે ટેસ્ટ તો કરી રહી છે ક્યારે ત્યાં નથી ખાવા. બસ 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 બીજા અરે મેં તો ક્યારેય ન્યાય ટેસ્ટ નથી કર્યા અલ્બર્ટ એક ના નો લા આલ્ફ્રેડો બહુ મજા આવે તમને જેમ ઈ ખાઈ કો વ્હાઈટ સોસ મજા જ આવે. કોને બધાય પાસ્તા તમે જાખો એક એક ચમચી તો ખાઓ હું તો ટેસ્ટ પાસ્તા કે ટેસ્ટ ન કરું આવા બને આવો પાસ્તા ખીચડી બધી બાજુ ચાલુ કર બાર્બેક્યુ સ્ટિક્સ થયા ને ગાઈસ ડોડા શેકે મારી મમ્મી બાર્બેક્યુ સ્ટિક છે ને બાર્બેક્યુ કરવા માટે લીધી હતી પણ હજી સુધી મારો નથી આવ્યો એટલે એ આ સ્પેશિયલી કેમ્પિંગ માટે જ લીધી હતી આપણે હા પણ એવું કે મૂકો હજી મળ્યો નથી કે બહાર આપણે કેમ્પિંગ કરીને એના માટે हमारे यहाँ तो ऐसा ही होता है ગુજરાતી માં चलो
આ તો મકાઈ ડેવો એવું કેમ લાગે? પાસ્તામાં મકાઈ ને મકાઈ. મકાઈ ખાવા માટે સ્પેશિયલ લેવા હતા. મકાઈનો ચેવડો બનાવવાનો હતો. મારે પિયુષને મેઇન ફોકસ એની ઉપર હતું અને બાળકોને મેઇન ફોકસ પાસ્તા ઉપર હતું. બધાને બધું ખાવાનું હતું પણ એવું હતું. પણ બેયનું એક મારું એક જ. પાસ્તા બહુ જાજા બનાવ્યા હતા એટલે અમે ટેસ્ટ કર્યો ને તો ખાવાનું મજા આવી ભાઈવા એટલે પછી ફાઇનલી ખાઈ લઈ અને પછી મકાઈ થોડી વાર પછી શેક તો હવે મકાઈ શેકાઈ છે. ક્યાં હાલ હે? નીંદર આવે. ઓ ભાઈ પડી જઈશ હો તું નીચે જમીન હે પછી સીધી. ગાઈસ 11:30 વાગી ગયા છે અને ભાઈ બાળકો સુવાનું નામ ના લે પછી સવારે થશે લેટ. ચાલો વ્લોગને એન્ડ કરી દઈએ હવે. આજનો વ્લોગ અમારો સિમ્પલ રહ્યો. મસ્ત મજાનું ફૂડ એન્જોય કર્યું સિમ્પલ અને એક કામ હતું એ પતાવ્યું બસ. ચાલો મળશું નેક્સ્ટ વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ ગાઈસ. ગુડ નાઇટ. બાય બાય. ગુડ નાઇટ જાડુ. એ શું કામ હશે એમ જવાબ ન દે પછી ગરુડ એને ભગવાન વિષ્ણુનું વાહન હોય ઈ એનો દોસ્ત આવે ભગવાન વિષ્ણુની સ્ટોરી કહે છે. હું જોઈને મારા હું જોઈને વાંચતા થઈ તો નહીં મારા દોસ્ત ના છે પોપટ રહી તમે કેમ એના મને ડાક્ટર એનો વિચારતો હતો કે આટલો બધો દૂર એને પહાડમાં બિલ્લીના માથે મરવાનું હતું તો ત્યાં પોક્ષે કઈ રીતના આવડો તું એને પૂછાડી દીધું. તો ગરુડ જેને માથે બેસીને પોગાડી શકે અને ગરુડ જીવે નહીં એટલે બધા એટલી વારમાં પોગાડી શકે મજો હોય નહીં કોઈ ત્યારે તોતાનો જીવ લઈને આવે હાથમાં એના માણસો આવે આપણે તોતા ઓ ભાઈ બિલ્લીના હાથે મોત હતું પણ એટલે બધું દૂર એટલી વારમાં પોગી પોતી ગયા ને પોગી શાસ્ત્રોક્ત વાતો ચાલે છે. શાસ્ત્રોક્ત. અહીંથી આવી એને અહીંયા જવાનું હોય એટલે જવું જ પડે આ મચ્છરને અમે મૂક્યું ને એટલે મરવાનું બીજાને એ બાજુ ત્યાં આવ્યું એટલે એ સ્ટોરી કીધી ને અચ્છા એસા થા. જેને જવાનું હોય તો જવાનું જોઈએ અહીંયા નથી હોય છે જો તો